ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર બોરના પરમાણુ મોડેલની વાત કરી હતી. બોરના પરમાણુ મોડેલની અંદર આપણે પ્રથમ સ્ટેપની અંદર એના અધિતર્ક લીધા હતા. અધિતર્ક પછી આપણે ઇલેક્ટ્રોનની હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવ્યું હતું અને એના પછી ઊર્જાનું સૂત્ર મેળવ્યું. ઊર્જાનું જે અંતિમ સૂત્ર હતું આપણી પાસે અત્યારે એનો ઉપયોગ કરીને આપણે આગળ વધવાનું છે. En બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ભાગ્યા n². આ અંતિમ સૂત્ર આપણે મેળવ્યું. -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ભાગ્યા n². આ સૂત્રનો ઉપયોગ કરીને આજનો આપણો મુખ્ય ટોપિક છે આયનીકરણ ઊર્જા, ઇલેક્ટ્રોનની ઉત્તેજિત અવસ્થા અને ઊર્જાના સ્તર. આ ત્રણ વસ્તુની મારે વિશેષ સમજૂતી જોવી છે. ઊર્જા સ્તરને વ્યાખ્યાયિત કરવા માટે હું આ સૂત્રનો સંદર્ભ લઈશ. જો આમાં n બરાબર 1 મૂકું, n બરાબર 1, તો મને મળે છે ઊર્જા -13.6. એટલે મારે વ્યાખ્યાયિત કરવું છે ઊર્જા સ્તર. ઊર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં n બરાબર 1 માટે આ ઊર્જાનું મૂલ્ય છે -13.6. તમે જાણો છો કે આમાં હું n બરાબર 1 મૂકું તો મને મળે છે ઊર્જા -13.6. n બરાબર 1 ની જે અવસ્થા છે એને આપણે ઇલેક્ટ્રોનની ધરા અવસ્થા કહીશું. શું કહીશું મિત્રો? ઇલેક્ટ્રોનની ધરા અવસ્થા કહીશું. ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઊર્જા લઘુત્તમ હોય છે જેનું મૂલ્ય -13.6 છે. આ ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને જો મુક્ત થવું હોય તો એને +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જાની જરૂર પડે. એ મુક્ત થવા માટેની જરૂરી ઊર્જા એને આપણે કહીશું આયનીકરણ ઊર્જા. આપણો પહેલો શબ્દ વ્યાખ્યાયિત કરશું એને આધારે. એ છે આયનીકરણ ઊર્જા. થિયરી વ્યાખ્યાયિત કરતા જઈએ મિત્રો. પ્રથમ સ્ટેજની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ ઊર્જા સ્તરને જોતા જઈશું. સૌથી પહેલા n બરાબર 1 માટે -13.6 મળે છે. આ ઊર્જાના અનુરૂપ અવસ્થાને ધરા અવસ્થા કહેવાય. હાઇડ્રોજન પરમાણુમાં પહેલું સ્ટેપ લખશું થિયરીમાં. n બરાબર 1 માટે ઇલેક્ટ્રોનની ઊર્જા લઘુત્તમ એટલે કે -13.6 હોય છે. આ અવસ્થાને ધરા અવસ્થા કહે છે. n બરાબર 1 માટેની આપણે વાત કરી રહ્યા છીએ. n બરાબર 1 માં મિત્રો જે હાઇડ્રોજન પરમાણુની અવસ્થા છે એને આપણે બેઝ ઇનિશિયલ લેવલ એટલે કે ધરા અવસ્થા કહીશું. ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઊર્જા -13.6 જેટલી લઘુત્તમ હોય છે. આ ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે જરૂરી ઊર્જા +13.6 જેટલી જોઈએ, જેને આપણે કહીશું આયનીકરણ ઊર્જા. આપણે બીજા મુદ્દામાં લખશું ઇલેક્ટ્રોનને ધરા અવસ્થામાંથી મુક્ત થવા માટે જરૂરી ઊર્જા +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જોઈશે. આ ઊર્જાને હું પહેલો શબ્દ વ્યાખ્યાયિત કરું છું આયનીકરણ ઊર્જા. તમે જાણો છો આયનીકરણ
ટેક્સ્ટ ની અંદર મિત્રો તમે ભણી ગયા છો આયનીકરણ એટલે શું ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી મુક્ત થવા માટેની પ્રક્રિયા એને આપણે આયનીકરણ કહીશું તો આયનીકરણ ઊર્જા એટલે ઇલેક્ટ્રોનને એની એક્ચ્યુઅલ જે અત્યારે ધારો કે ધરાવસ્થામાં છે એમ દરેક મુખ્ય ક્વોન્ટમ અંક પ્રમાણેની અવસ્થા અલગ અલગ હશે તો એમાંથી મુક્ત થવા માટેની જરૂરી ઊર્જાઓ એને આપણે આયનીકરણ ઊર્જા કહીશું ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા બોર ત્રિજ્યા a0 જેટલી હોય છે આગળના ટોપિકની અંદર આપણે વ્યાખ્યાયિત કર્યું છે મિત્રો બોર ત્રિજ્યાને વ્યાખ્યાયિત કરી છે 0.53 એંગસ્ટ્રોમ બોર ત્રિજ્યાનું મૂલ્ય છે તો ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા બોર ત્રિજ્યા a0 જેટલી હોય છે 0.53 એંગસ્ટ્રોમ જેટલી હોય છે આગળ આપણે વાત કરીએ હું n બરાબર 2 માટે n બરાબર 2 માટે તો આપણે em ના સૂત્રની અંદર -13.6 ભાગ્યા n2 એટલે 2 નો વર્ગ 4 થશે એનું મૂલ્ય -3.40 જેટલું થશે n બરાબર 2 માટે તે જ પ્રમાણે n બરાબર 3 મૂકું n બરાબર 3 માટે ઈ મૂલ્ય -1.51 થાય છે n બરાબર 4 માટે આ મૂલ્ય -0.85 તે જ પ્રમાણે n બરાબર 5 n બરાબર 6 n બરાબર 7 n ચાલ્યા કરો અપ ટુ n બરાબર ઇન્ફાઇનાઇટ માટે આ મૂલ્ય 0 થશે ભાગ્યા ઇન્ફાઇનાઇટ થશે ઇન્ફાઇનાઇટ 1 બાય ઇન્ફાઇનાઇટ એટલે 0 સૂચવે ત્યારે તમને આ મૂલ્ય 0 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે આ જે અવસ્થાઓ મને મળે છે આને હું કહીશ ઉત્તેજિત અવસ્થાઓ જે મારે હવે વ્યાખ્યાયિત કરવી છે આપણે થિયરેટિકલી એને જોતા n બરાબર ઇન્ફાઇનાઇટ માટે ઊર્જા 0 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે પરમાણુ એના પછીના વિસ્તારની અંદર એક એવો વિસ્તાર આવશે એના પછી કે જેમાં હવે પરમાણુ ન્યુક્લિયસ થી બંધિત નહીં હોય એટલે અબંધિત અથવા અબંધિત જેને હું આયનીકૃત પણ કહીશ પરમાણુઓનો વિસ્તાર આવે અબંધિત અથવા આયનીકૃત પરમાણુઓનો વિસ્તાર આવે કે જેની અંદર ઇલેક્ટ્રોન અથવા પરમાણુના દ્રવ્ય પર અહીંયા આપણે મુખ્યત્વે વાત કરીશું કે ઇલેક્ટ્રોન આયનીકૃત થઈ ગયા હશે એની ઉપરનો એવો વિસ્તાર છે જ્યાં ઇલેક્ટ્રોન આયનીકૃત થઈ ગયા છે તો આ જે મળે છે મને આને કહેવાય ઊર્જા સ્તરો આપણે જે વ્યાખ્યાયિત કર્યા છે એ ઊર્જા સ્તરો મળે છે ફરી એકવાર કહી દઉં તમને ઊર્જાના આ જે મૂલ્યો મળે છે એ આપણે En ના સૂત્ર પરથી મુખ્ય ક્વોન્ટમ અંક n ની કિંમત 1 2 3 4 એમ મૂકતા જઈએ એમ અનુક્રમે -13.6 -3.40 -1.51 -0.85 અપ ટુ n બરાબર ઇન્ફિનિટ માટે મને 0 મળશે n બરાબર ઇન્ફિનિટ માટે 0 મળે છે એના પછી જે આપણને વિસ્તાર મળે છે ઊર્જાનો ઈ ઊર્જા માટે પરમાણુમાં ઇલેક્ટ્રોન હંમેશા આયનીકરણ થઈ ગયા હશે એટલે આયનીકૃત પરમાણુ છે હવે મારે વાત કરવી છે આગળ મુખ્ય ક્વોન્ટમ અંક n બરાબર 2 ને અનુરૂપ ઊર્જા -3.40 મળે છે એને આપણે કહીશું પ્રથમ ઉત્તેજિત અવસ્થાઓ n બરાબર 2 થી ઉત્તેજિત અવસ્થાઓ ચાલુ થાય છે આગળનો પોઈન્ટ n બરાબર 2 ને અનુરૂપ ઊર્જા -3.40 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે જેને પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહે છે ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને
ઉત્તેજિત અવસ્થામાં જવું હોય, ધરાવસ્થામાંથી ક્યાં જવું હોય? પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં, તો બે ઊર્જા સ્તરોના તફાવત જેટલી ઊર્જાનું એને શોષણ કરવું પડે. એને શોષણ કરવું પડે. વ્યાખ્યાયિત કરીએ ને, ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને n બરાબર 2 માં જવા માટે જરૂરી ઊર્જા, આ બંને ઊર્જા સ્તરોના તફાવત જેટલી E2 E1 -3.40 પ્લસ 13.6 માંથી 3.40 બાદ કરો એટલે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી થશે. જો ઇલેક્ટ્રોનને ધરાવસ્થામાંથી n બરાબર 2 માં જવું હોય, ધરાવસ્થામાંથી n બરાબર 2 માં એટલે કે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જવું હોય, તો એના માટે જરૂરી ઊર્જા એ આ બંને ઊર્જા સ્તરોના તફાવત જેટલી ઊર્જા જોઈશે, એટલે કે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જોઈશે. તે જ પ્રમાણે આગળ વધીએ, n બરાબર 3 ને અનુરૂપ ઊર્જા E3 બરાબર -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે, જેને આપણે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા કહીશું. તે જ પ્રમાણે ઇલેક્ટ્રોનને જો ધરાવસ્થામાંથી n બરાબર 3 માં જવું હોય, એના માટેની જરૂરી ઊર્જા ઇલેક્ટ્રોનને ધરાવસ્થામાં n બરાબર 3 માં જવા માટે જરૂરી ઊર્જા E3 E1 બરાબર માઈનસ આપણી પાસે છે -1.51 વત્તા 13.6 એટલે કે મને મળે છે આ બંનેનો તફાવત 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. આટલી ઊર્જા છે. બહુ સિમ્પલ પોઈન્ટ ઓફ વ્યૂ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. ધરાવસ્થામાંથી, ધરાવસ્થા એટલે n બરાબર 1, ધરાવસ્થામાંથી n બરાબર 2 માં જવા માટે જરૂરી ઊર્જા એ છે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. એવી જ રીતે ધરાવસ્થામાંથી n બરાબર 3 માં જવા માટે, તે જ પ્રમાણે આગળ વધીએ, ધરાવસ્થામાંથી n બરાબર 4 માં જવા માટે, તો n બરાબર 4 ના અનુરૂપ તૃતીય ઉત્તેજિત અવસ્થા કહીશું આપણે. તો અંતિમ ઉત્તેજિત અવસ્થા ક્યાં સુધી આપણે જઈ શકીએ? મેક્સિમમ n બરાબર ઇન્ફાઇનાઇટ સુધી. n બરાબર ઇન્ફાઇનાઇટ ને અનુરૂપ ઊર્જા છે 0 ઇલેક્ટ્રોન વોલ્ટ. ધરાવસ્થામાંથી ઇલેક્ટ્રોનને n બરાબર ઇન્ફાઇનાઇટ માં જવા માટે જરૂરી ઊર્જા પ્લસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જોઈશે. જેમ જેમ મુખ્ય ક્વોન્ટમ અંક વધતો જાય, n બરાબર 1 2 3 4 એમ વધતો જાય, એમ આપણને પરમાણુમાં સ્થાયી અવસ્થાઓ મળતી જાય. જેમ જેમ મુખ્ય ક્વોન્ટમ અંક વધતો જાય એમ મુખ્ય ક્વોન્ટમ અંક એ પરમાણુની સ્થાયી અવસ્થાઓ સૂચવે છે. જે મુખ્ય ક્વોન્ટમ અંક વધે તેમ પરમાણુની સ્થાયી અવસ્થાઓ મળે છે. મુખ્ય ક્વોન્ટમ અંક સાથે આપણને અનુક્રમે સ્થાયી અવસ્થા મળશે. હું વાત કરું અહીંયા આપણી આ અવસ્થાની, તો હવે હું અહીંયા શોર્ટમાં લઈ લઈશ n બરાબર ઇન્ફાઇનાઇટ ને અનુરૂપ ઊર્જા 0 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. n બરાબર ઇન્ફાઇનાઇટ ને અનુરૂપ ઊર્જા મને 0 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે.
ધરાવસ્થામાંથી ઇલેક્ટ્રોનને n બરાબર ઇન્ફાઇનાઇટ માં જવા માટે જરૂરી ઊર્જા +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી થશે. તમે જોઈ શકો છો મિત્રો, આપણે જે ઊર્જા સ્તરોની વાત કરી એમાં આપણે આયનીકરણ ઊર્જાની વાત કરી, આપણે એમાં ઇલેક્ટ્રોનની ઉત્તેજિત અવસ્થાઓની પણ વાત કરી અને અંતે ઊર્જાના સ્તરોની પણ વાત કરી. અનુરૂપ મને ઊર્જા સ્તરો અહીંયા મળે છે. તમે મિત્રો બોર્ડ પર જોઈ શકો છો, સંપૂર્ણ થિયરીને આપણે બહુ વ્યવસ્થિત રીતે વ્યાખ્યાયિત કરેલી છે. n બરાબર ઇન્ફાઇનાઇટ માટે આપણને જે ઊર્જા મળે છે એ મહત્તમ ઊર્જા અવસ્થા છે. n બરાબર ઇન્ફાઇનાઇટ ના અનુરૂપ ઊર્જા, આ ઊર્જા આપણે કહીશું n બરાબર ઇન્ફાઇનાઇટ ના અનુરૂપ ઊર્જા 0 ઇલેક્ટ્રોન મળે છે, જે મહત્તમ ઊર્જા અવસ્થા છે. મહત્તમ ઊર્જા અવસ્થા છે. આટલી ઊર્જા ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસ થી સંપૂર્ણ દૂર થઈને સ્થાયી થાય, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ થી સંપૂર્ણ દૂર થઈને સ્થાયી થાય ત્યારે મળે છે. આટલી ઊર્જા ન્યુક્લિયસ થી સંપૂર્ણ દૂર થઈ જાય, સ્થિર થાય ત્યારે હોય છે. તમે સમજી શકો, 0 ઇલેક્ટ્રોન વોલ્ટ, ઇલેક્ટ્રોન સ્થિર થઈ ગયો છે. હવે એ ન્યુક્લિયસના બંધનમાં નથી, હવે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસના બંધનમાં નથી, એટલે અવબંધિત થઈ જાય છે. આ ઊર્જાથી વધારે ઊર્જા માટે, આ ઊર્જાથી વધારે ઊર્જા માટે આપણને દરેક પરમાણુ અવબંધિત અવસ્થામાં મળશે, એટલે કે આયનીકૃત મળશે. તો આપણી આજની થિયરીમાં મિત્રો આટલી ચર્ચા આપણે આની અંદર કરશું. બહુ સચોટ રીતે દરેક મુદ્દાઓને આપણે લખવાના છે થિયરિટિકલ રજૂઆતમાં. સૌપ્રથમ આપણે En ના સૂત્ર પરથી n બરાબર 1 માટે ઇલેક્ટ્રોનની લઘુત્તમ ઊર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે, આને ધરાવસ્થા કહે છે. ઇલેક્ટ્રોનને ધરાવસ્થામાંથી મુક્ત થવા માટે જરૂરી ઊર્જા +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી જોઈશે. આ ઊર્જાને આયનીકરણ ઊર્જા કહે છે. ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા બોર ત્રિજ્યા જેટલી હોય છે, આપણે જાણીએ છીએ, ત્રિજ્યાનું સૂત્ર આપણે વ્યાખ્યાયિત કરી નાખ્યું છે. આપણે બોર ત્રિજ્યા 0.53 એંગસ્ટ્રોમ જેટલી હોય છે. એના પછી અનુરૂપ n બરાબર 2 માટે, n બરાબર 3, n બરાબર 4 અપ ટુ n બરાબર ઇન્ફાઇનાઇટ માટે મને ઊર્જાના મૂલ્યો -3.4, -1.51, -0.85 અપ ટુ n બરાબર ઇન્ફાઇનાઇટ માટે 0 મળે છે. આ અનુક્રમે મને ઉત્તેજિત અવસ્થાઓ સૂચવે છે. તો મારે પ્રથમ ઉત્તેજિત અવસ્થા દર્શાવી છે. n બરાબર 2 ને અનુરૂપ ઊર્જા -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે, જેને હું પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહીશ. ધરાવસ્થામાંથી ઇલેક્ટ્રોનને n બરાબર 2 માં જવા માટે જરૂરી ઊર્જા E2 - E1 -3.4 વત્તા 13.6 એટલે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી થશે. તે જ પ્રમાણે 3 ને અનુરૂપ ઊર્જા એને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા કહેવાય. n બરાબર 3 માટે ઇલેક્ટ્રોનને ધરાવસ્થામાંથી 3 માં જવા માટે જરૂરી ઊર્જા 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી મળે છે. મુખ્ય ક્વોન્ટમ જેમ વધતો જાય તેમ આપણને અનુરૂપ સ્થાયી અવસ્થાઓ મળતી જાય. તો n બરાબર ઇન્ફાઇનાઇટ ને અનુરૂપ ઊર્જા 0 છે, મહત્તમ ઊર્જા અવસ્થા, મહત્તમ સ્થાયી ઊર્જા અવસ્થા છે. સ્ટેબલ સ્થાયી ઊર્જા અવસ્થા આપણે કહીશું. શબ્દ હજી એડ કરશું એમાં, મહત્તમ સ્થાયી અવસ્થા.
આપણે શબ્દ એડ કરીશું મહત્તમ સ્થાયી અવસ્થા. ધરાવસ્થામાંથી ઇલેક્ટ્રોનને n બરાબર ઇન્ફાઇનાઇટ માં જવા માટે જરૂરી ઊર્જા +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી જોઈ છે. અને આજે આપણને n બરાબર ઇન્ફાઇનાઇટ ને અનુરૂપ ઊર્જા મળે છે મિત્રો, એ ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસથી સંપૂર્ણ દૂર થઈ જઈને સ્થિર થવા માટેની ઊર્જા છે. એના પછી ઇલેક્ટ્રોન અવબંધિત થઈ જશે પરમાણુની અંદર. એટલે હવે જે સ્તર આવશે ત્યાં અવબંધિત અવસ્થા આવશે. તો આ પ્રમાણે તમને મિત્રો બોર્ડ પર દેખાય છે. આપણે જે વાત કરી છે આજના ટોપિકની અંદર એ છે આયનીકરણ ઊર્જા, ઇલેક્ટ્રોનની ઉત્તેજિત અવસ્થાઓ અને ઊર્જાના સ્તરો. એની આપણે સામાન્ય સમજૂતી જોઈ છે. આગળ વાત કરીએ મિત્રો હવે આના પછીની થિયરીમાં આગળ વધીએ. બોર મોડેલ પરથી હાઇડ્રોજન પરમાણુની જુદી જુદી વર્ણપટ શ્રેણીઓ અને રેખાઓ મેળવો. હવે પછીની થિયરી આજના દિવસની આ પણ એક મહત્વની થિયરી છે. આપણે જાણીએ છીએ મિત્રો બોરનો અધિતર્ક 3, બોરેના ત્રીજા અધિતર્કને અહીંયા વ્યાખ્યાયિત કર્યો છે. આપણે ત્રીજા અધિતર્કને ઉપયોગમાં લીધો તો કક્ષીય ત્રિજ્યા મેળવવા માટે. આપણે ઉપયોગ કરશું અત્યારે ત્રીજા અધિતર્ક. જ્યારે પરમાણુમાં ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન જ્યારે મુખ્ય ક્વોન્ટમ અંક ni, I for initial, ni ધરાવતી અવસ્થામાંથી nf અવસ્થામાં સંક્રાંતિ કરે છે ત્યારે મુખ્ય ક્વોન્ટમ અંક ni ધરાવતી અવસ્થામાંથી nf ધરાવતી અવસ્થામાં સંક્રાંતિ કરે છે ત્યારે ફોટોન, અહીંયા આપણે કન્ડિશન લઈશું ni ગ્રેટર ધેન nf છે. ni ઊંચી ઊર્જા ધરાવતી અવસ્થા છે, nf નીચી ઊર્જા ધરાવતી અવસ્થા છે. ફોટોનના સ્વરૂપમાં અથવા ફોટોન જેટલી ઊર્જાનું ઉત્સર્જન કરે છે. કન્ડિશન લીધી છે આપણે ni ગ્રેટર ધેન માટે આ બંનેને અનુરૂપ ઊર્જા સ્તરો Eni માઈનસ Enf બરાબર ફોટોનની ઊર્જા hf, આવૃત્તિની સંજ્ઞા h પછી આપણે v જેવી દર્શાવશું hf ei માઈનસ ef બરાબર hf. મુખ્ય ક્વોન્ટમ અંકના અનુરૂપ મેં એને લીધા છે. હવે તમે જાણો છો ઇલેક્ટ્રોનની ઊર્જાનું સૂત્ર છે મુખ્ય ક્વોન્ટમ અંક પ્રમાણે En બરાબર માઈનસ m e ની 4 ઘાત છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર n સ્ક્વેર. આવું સૂત્ર છે આપણી પાસે. માઈનસ m e ની 4 ઘાત છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર n સ્ક્વેર. પ્રથમ હું ni માટે આનો ઉપયોગ કરીશ, પછી હું nf માટે આનો ઉપયોગ કરીશ.
HF બરાબર E ni ની જગ્યાએ માઈનસ me ની 4 ઘાત 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર ni સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ me ની 4 ઘાત 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર nf નો સ્ક્વેર. કોમન કાઢીએ બંનેમાંથી me ની 4 ઘાત 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર આટલું કોમન નીકળશે. કૌંસમાં મળે છે 1/nf નો વર્ગ માઈનસ 1/ni નો વર્ગ. માઈનસ વાળા પદને પાછળ લખું છું, nf વાળા પદને આગળ લખું છું. આ મળે છે મને hf બરાબર. તો માટે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ બરાબર h છેદમાં આવશે me ની 4 ઘાત 8 એપ્સિલોન 0 સ્ક્વેર h નો ઘન 1/nf નો વર્ગ માઈનસ 1/ni નો વર્ગ. આટલી મને આવૃત્તિ મળશે. આ આવૃત્તિને મારે હવે અનુરૂપ તરંગ લંબાઈમાં ફેરવવાની છે અને એના પરથી મારે તરંગ સંખ્યાનું સૂત્ર આપણે વર્ણપટ શ્રેણી માટે લાઇનમન બામર પાસવન બ્રેકેટ અને ફંડ માટે જે સૂત્ર લીધું તરંગ સંખ્યાનું 1/λ = r 1/m² - 1/n². ઈ સૂત્ર પ્રમાણેની મારે સમજૂતી અહીંયા જોવી છે. હવે તમે જાણો છો આવૃત્તિ = c/λ if = me ની 4 ઘાત 8 એપ્સિલોન 0 સ્ક્વેર h નો ઘન 1/nf નો વર્ગ માઈનસ 1/ni નો વર્ગ. c છેદમાં જશે તો મને તરંગ સંખ્યાનું સૂત્ર મળશે. માટે તરંગ સંખ્યા 1/λ બરાબર me ની 4 ઘાત 8 એપ્સિલોન 0 સ્ક્વેર h નો ઘન ઇન્ટુ c 1/nf નો વર્ગ માઈનસ 1/ni નો વર્ગ. આ સૂત્ર મળે છે. સૂત્રની સાપેક્ષ સામ્યતા જોઈએ તો આપણને તરંગ સંખ્યાનું સૂત્ર 1/λ = r. એનો મતલબ આ જે મૂલ્ય મળે છે આ જ સૂત્રને માટે 1/λ if બરાબર r 1/nf નો વર્ગ માઈનસ 1/ni નો વર્ગ આ પ્રમાણે મળશે. જ્યાં r બરાબર me ની 4 ઘાત છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર h નો ઘન ઇન્ટુ c. આ મને રીડબર્ગ અચળાંક નું મૂલ્ય મળે છે. રીડબર્ગ અચળાંકના સૂત્રની અંદર જેટલી ભૌતિક રાશિઓ આવે છે એ બધી જ અચળાંક છે. m ઇલેક્ટ્રોનનું દળ છે, e ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે, એપ્સિલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી છે, h પ્લાન્ક અચળાંક છે અને c શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે. આ દરેક કિંમતો મૂકતા અચળાંકોની કિંમતો મૂકતા r નું મૂલ્ય અચળાંકોની કિંમત તમે વિદ્યાર્થી મિત્રો ઘરે કેલ્ક્યુલેટરની અંદર પણ કિંમત મૂકીને ટેલી કરજો એક વખત. આનું મૂલ્ય અંદાજિત 1.03 × 10⁷ મીટર ઇન્વર્સ 1.03 × 10⁷ મીટર ઇન્વર્સ જેટલું મળે છે. આ મૂલ્ય પ્રાયોગિક મૂલ્ય આપણે સ્વીકારેલું છે 1.097 × 10⁷ મીટર ઇન્વર્સ સાથે સામ્યતા ધરાવે છે. તો આપણે અત્યાર સુધીની રજૂઆત તમને બોર્ડ પર દેખાય છે મિત્રો. અત્યાર સુધીની રજૂઆત જે તમે જોઈ છે થિયરીની અંદર એ બોર મોડેલ પરથી આપણે તરંગ સંખ્યાનું સૂત્ર મેળવ્યું 1/λ f = r
1/nf નો વર્ગ માઈનસ 1/ni નો વર્ગ. આ સૂત્ર પરથી આગળ વધીએ તો હવે મારે આ સૂત્રનો ઉપયોગ કરીને આ સૂત્રનો ઉપયોગ કરવો છે. ઉપયોગ કરીને મારે આપણા થિયરીને ફૂલફિલ કરવી છે. વર્ણપટ શ્રેણીઓ અને એની રેખાઓ. એટલે હવેના સ્ટેપમાં હું મેળવીશ મારે આપણી પાસે જે ઉર્જા સ્તરો છે એમાં જુદી જુદી શ્રેણીઓ ડાયમંડ, બામર, પાસવન, બ્રેકેટ અને ખંડને દર્શાવવી છે. તો આગળની પ્રક્રિયામાં થિયરીની અંદર આ જ થિયરીની અંદર એડ કરશું આપણે ઊર્જા છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં n બરાબર 1 n બરાબર 2 n બરાબર 3 n બરાબર 4 n બરાબર ઇન્ફાઇનાઇટ માઈનસ 13.6 માઈનસ 3.40 માઈનસ 1.51 માઈનસ 0.85 અંતે 0. એના પછીનો જે વિસ્તાર છે આ છે અબંધિત એટલે કે આયનીકૃત પરમાણુ. જોતા જઈએ બધી શ્રેણીઓને મારે વ્યાખ્યાયિત કરવી છે. સૌપ્રથમ n બરાબર 2 માંથી 1 માં સક્રાંતિ કે n બરાબર 3 માંથી 1 માં n બરાબર 4 માંથી 1 માં આમ અનુરૂપ સક્રાંતિઓ તમે જુઓ તો અંતે મને n બરાબર ઇન્ફાઇનાઇટ થી 1 માં આને અનુરૂપ જે શ્રેણી મળે છે એ છે લાઇમન શ્રેણી. આપણે બેઝ જોઈએ તો મિત્રો આગળ લાઇમન શ્રેણી માટે તરંગ સંખ્યાનું સૂત્ર લીધું હતું 1/λ = r 1/1 નો સ્ક્વેર માઈનસ 1/n સ્ક્વેર. એ આ છે n બરાબર 1 1/1 નો સ્ક્વેર માઈનસ 1/n સ્ક્વેર. પછી n બરાબર 2 n બરાબર 3 n બરાબર 4 n બરાબર 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી મને મહત્તમ થી ન્યૂનતમ મૂલ્યો મળ્યા. તો ઈ આપણી વર્ણપટ શ્રેણી અને અનુરૂપ રેખાઓ અહીંયા જોવા મળશે n બરાબર 1 માં. લાઇમન પછી આવે છે મિત્રો બામર શ્રેણી. હું અહીંયા n બરાબર 3 માંથી 2 માં 4 માંથી 2 5 માંથી 2 આ પ્રમાણે જોતો જઉં તો અહીંયા મળે છે મને બામર શ્રેણી. તે જ પ્રમાણે n બરાબર 4 માંથી 3 માં 5 માંથી 3 માં 6 માંથી પાસવન શ્રેણી મળે છે. એને અનુરૂપ મને 5 માંથી 4 માં બ્રેકેટ શ્રેણી મળે અને એ જ પ્રમાણે મને આગળ ફંડ શ્રેણી મળે. તો આ પ્રમાણે મને બોર મોડેલ પરથી આપણો પ્રશ્ન હતો કોના પરથી લેવાનો હતો બોર મોડેલ પરથી જુદી જુદી વર્ણપટ શ્રેણી અને રેખાઓ મળી. લાઇમન શ્રેણી, બામર શ્રેણી, પાસવન શ્રેણી, બ્રેકેટ અને એના પછી આવશે ફંડ શ્રેણી. તો થિયરી રજૂઆતની અંદર આપણે આટલી વસ્તુનો મિત્રો ઉલ્લેખ કરવાનો છે. બહુ જ સિમ્પલ રજૂઆત છે. વ્યવસ્થિત રીતે એને તમે ફોલો કરજો. આજની બંને થિયરી બહુ જ કામની થિયરીઓ છે. એને વ્યવસ્થિત અભ્યાસ કરીને એકવાર લખજો. થેન્ક યુ.